સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠે ડ્રગ્સ મળવાનું યથાવત છે। ગઈકાલે વલસાડ બાદ સુરતમાં પણ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા તો 2 દિવસમાં રાજ્યના વિવિધ સ્થળો પરથી બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। સુરતના ઓલપાડના ડભારી દરિયા કિનારા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। તેમજ સ્થાનિક માછીમારો અને ગ્રામજનોને શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તરત જ પોલીસને સંપર્ક કરવા અપીલ કરવા જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 11 મહિના અગાઉ ઓલપાડના ડભારી દરિયા કિનારા પરથી 9 કિલોનું ચરસનું પેકેટ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું। અને દરિયા કિનારે અવારનવાર ચેકિંગ કરતા હોઈએ છીએ તથા ગ્રામજનો, ગ્રામના આગેવાનો, બાતમીદારો, ફિશરમેન અને આ બધાની સહાયથી તેઓની સાથે સંપર્કમાં રહી અન્ય એજન્સીઓ, મરીન એજન્સીઓ તથા કોસ્ટલ સિક્યુરિટીને ફોર્સને લગતી એજન્સીઓના સંપર્કમાં રહી અને કોઈપણ જાતની કોઈ વાંધાજનક વસ્તુ બને નહીં, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આપણા માટે તમામ પ્રકારની તકેદારી રાખવા માટે ઓલપાડ પોલીસ તથા સુરત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે।